માનવ મિત્રત્વ વિષયમાં ખાતા વહી અને ખતવણીનું ચેપ્ટર છે એમાં આજે દાખલા નંબર 5 244 પેજ ઉપર એની અંદર આમ નોંધ તમારે જાતે બનાવી લેવાની હતી। હવે એની ઉપરથી આપણે ડાયરેક્ટ અત્યારે ખતવણીના મુદ્દા ઉપર જઈએ છીએ। ખતવણી દરેક ખાતા વાઇઝ કઈ રીતે થશે, એટલે અત્યારે મેં કુલ 12 ખાતાઓ બોર્ડ ઉપર દોરેલા છે, તો આમ નોંધ થાય એ પ્રમાણે આપણે સ્ટેપ બાય સ્ટેપ એ પ્રમાણે ત્યાં જવાનું છે। તો દાખલા નંબર 5 એમાં છે નીચે આપેલ વ્યવહારો પરથી શ્રી કટારાની આમ નોંધ લખો, એટલે આમ નોંધ આપણે જાતે લખી લેવાની પહેલા, અને ખાતા વહીમાં જરૂરી ખાતા ખોલી ખતવણી કરો। તેમાં પ્રથમ તારીખ ત્યાં આપેલી નથી, ડાયરેક્ટ 1 2 3 4 એમ ક્રમ આપેલા છે। તો પ્રથમ આમ નોંધ છે 3,30,000 રૂપિયા ધંધામાં લાવ્યા, જેમાંથી 2,30,000 બેંકમાં ભર્યા। તો સૌ પ્રથમ ધંધામાં 3,30,000 લાગીએ તો આમ નોંધ થાય રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા, એટલે કે આમ નોંધ થશે રોકડ ઉધાર અને મૂડી જમા। તો રોકડ ખાતાની ઉધાર બાજુ જવાનું, તો રોકડ ખાતું છે અહીંયા છે, ત્યાં ઉધાર બાજુ લખવાના 3,30,000 અને રકમ સમાયની તો ગ્રાફિક આપી 3,30,000 અને ત્યાં છે તારીખ 1 મહિનો કે સમય આપેલો નથી, એટલે ત્યાં પહેલું ટ્રાન્ઝેક્શન તો પ્રથમ લખાશે, અને ત્યાં બીજી અસર પામતા ખાતાનું નામ એટલે મૂડી ખાતે જમા, તો અહીંયા લખાશે વિગતની અંદર મૂડી ખાતે, અને એવી જ રીતે ત્યાં મૂડી ખાતે જમા કરવાનું છે, તો મૂડી ખાતાની જમા બાજુ જવાનું, તો ત્યાં લખાશે 3,30,000 અને ત્યાં પ્રથમ તારીખ અને ત્યાં લખાશે રોકડ, એટલે રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે જમા। તો રોકડ ખાતાની ઉધાર બાજુ નોંધ થઈ અને મૂડી ખાતાની જમા બાજુ નોંધ થઈ। હવે એમાંથી છે 2,30,000 તમે બેંકમાં ભરો છો, તો આમ નોંધ થશે બેંક ખાતે ઉધાર, બેંક ઉધાર તે રોકડ જમા। તો બેંક ખાતાની ઉધાર બાજુ જવાનું, અને બેંક ખાતું છે તેની ઉધાર બાજુ 2,30,000 રૂપિયા લખાશે, ત્યાં છે તારીખ 1 અને રોકડ ખાતું। એવી જ રીતે રોકડ ખાતાની જમા બાજુ જવાનું, રોકડ જમા, તો રોકડ ખાતાની જમા બાજુ અને ત્યાં પ્રથમ તારીખ અને ત્યાં 2,30,000 રૂપિયા અને વિગતમાં લખાશે બેંક ખાતું। તો બેંકની અંદર રોકડનું નામ આવશે, બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતાની જમા બાજુ રકમ લખાશે। એના પછી ટ્રાન્ઝેક્શન નંબર 2 છે એ છે રોકડ ખરીદી 85,000। તો રોકડેથી તમે ખરીદી કરો તો આમ નોંધ થશે ખરીદ ખાતે ઉધાર, ખરીદ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા। તો ખરીદ ખાતાની ઉધાર બાજુ જવાનું, ત્યાં 85,000 લખાશે, તો અહીંયા ખરીદ ખાતું, ત્યાં 85,000 અને 2 તારીખ અને ત્યાં લખાશે વિગતમાં રોકડ ખાતું। તો એની અંદર બીજી નોંધ ત્યાં જમા છે, નોંધ એ છે રોકડ ખાતે જમા, તો રોકડ ખાતાની જમા બાજુ જવાનું, આ રોકડ ખાતું એની જમા બાજુ ત્યાં 85,000 લખવાના, અને ત્યાં 2 તારીખ અને ત્યાં લખાશે ખરીદ ખાતે। એના પછી ત્રીજું ટ્રાન્ઝેક્શન છે એ છે અજમલ ફર્નિચર માર્ટમાંથી 11,500 નું ફર્નિચર ઓફિસ માટે ખરીદ્યું। તો હવે ટ્રાન્ઝેક્શન છે ઉધાર છે, તો ત્યાં આમ નોંધ થશે સૌપ્રથમ ફર્નિચર ખાતે ઉધાર તે અજમલ ફર્નિચર માર્ટ ખાતે જમા, અજમલ ફર્નિચર માર્ટ ખાતે જમા। તો ફર્નિચર ખાતાની ઉધાર બાજુ લખવાના 11,500। તો ફર્નિચર ખાતું કે અહીંયા છે એની ઉધાર બાજુ એટલે 11,500, તારીખ છે 3 અને ત્યાં લખાશે
અજમલ ફર્નિચર માર્ટ ખાતે. અને અજમલ ફર્નિચર માર્ટ ખાતે જમા કરવાના છે. તો અજમલ ફર્નિચર માર્ટ એની જમા બાજુ ત્યાં 3 તારીખ અને ત્યાં 11,500 રૂપિયા અને ત્યાં લખાશે ફર્નિચર ખાતે. એના પછી છે 4 નંબર, એ છે કનુભાઈને દેવા પેટે 8,000 નો ચેક આપ્યો. કનુભાઈને તમે 8,000 નો ચેક દેવા પેટે આપો એટલે ત્યાં આમનો જ થશે કે કનુભાઈ ખાતે ઉધાર તે બેંક ખાતે જમા. કનુભાઈ છે લાભ લેનાર છે અને બેંકમાંથી સિલર ઓછી થાય છે. તો કનુભાઈના ખાતાની ઉધાર બાજુ જવાનું અને ત્યાં તમે ચેક આપેલો છે 8,000 રૂપિયાનો. તો 8,000 રૂપિયા લખાશે. તારીખ છે 4 અને ત્યાં લખાશે બેંક ખાતે. અને બેંકની જમા બાજુ જવાનું. બેંક ખાતાની જમા બાજુ, તો બેંક ખાતું અહીંયા છે અને ત્યાં તમારે 8,000 નો ચેક એ જમા બાજુ લખાશે અને તારીખ છે 4 અને ત્યાં લખાશે કનુભાઈ. એના પછીની નોંધ છે એ છે રાજુભાઈ પાસેથી 7,800 ના લેણા પેટે 7,500 નો ચેક ચૂકતે હિસાબે મળેલો છે. તો હવે ચેક તમને મળે છે ત્યાં તો આમ નોંધ થશે બેંક ઉધાર રાજુભાઈ જમા. તો 7,800 જમા કરવાના. તમારી પાસે ચેક આવે છે 7,500 નો. તો 300 રૂપિયા જે ઘટે એ છે કસર ખાતું. કસર ખાતું ઉધાર કરવાનું. તો હવે અહીંયા બેંક ખાતે ઉધાર અને કસર ખાતે બે ખાતે ત્યાં ઉધાર કરવાનું થશે. તો બેંક ખાતાની ઉધાર બાજુ જવાનું. આ બેંક ખાતું એની ઉધાર બાજુ 7,500 રૂપિયા 5 તારીખ અને ત્યાં લખાશે રાજુભાઈ. એવી રીતે કસર ખાતાની ઉધાર બાજુ જવાનું. કસર ખાતું છે અહીંયા 300 રૂપિયા અને ત્યાં છે 5 તારીખ અને ત્યાં પણ લખાશે રાજુભાઈ ખાતે. એના પછી રાજુભાઈ ખાતે જમા. તો રાજુભાઈના ખાતાની જમા બાજુ જવાનું. ત્યાં બે ખાતાના નામ અલગ અલગ આવશે. પહેલી રકમ છે 7,500 અને પછી છે 300. તો બંનેમાં 5-5 તારીખ અને એકમાં લખાશે બેંક ખાતું અને બીજું આવશે કસર ખાતું. એના પછી છે રોકડ વેચાણ 15,000. રોકડેથી તમે વેચાણ કરેલું છે એ 15,000 છે. તો આમ નોંધ થાય રોકડ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. તો ત્યાં આમ નોંધ લખાશે રોકડ ઉધાર વેચાણ જમા. તો રોકડ ખાતાની ઉધાર બાજુ તમારે જવાનું થાય. તો રોકડ ખાતું છે અહીંયા છે એની ઉધાર બાજુ એટલે 6 તારીખ અને ત્યાં વેચાણ જે છે એ છે 15,000 તો વેચાણ ખાતે ત્યાં લખાશે રોકડ ખાતે ઉધાર વેચાણ ખાતે જમા. વેચાણ ખાતાની જમા બાજુ જવાનું. તો વેચાણ ખાતું અહીંયા છે એની જમા બાજુ લખાશે 15,000 અને ત્યાં લખાશે રોકડ ખાતે અને તારીખ થશે 5. એના પછી રમેશભાઈને કરેલ ઉધાર વેચાણ 75,000. રમેશભાઈને તમે ઉધાર વેચાણ કરો તો આમ નોંધ થાય રમેશભાઈ ખાતે ઉધાર તે વેચાણ ખાતે જમા. તો રમેશભાઈ ઉધાર થશે તો તમે ઉધાર વેચાણ જો કરો તો 75,000 નું ઉધાર વેચાણ છે એટલે રમેશભાઈના ખાતાની ઉધાર બાજુ 75,000 આવશે કારણ કે રમેશભાઈ લાભ લેનાર બને છે. તો 75,000 રમેશભાઈના ખાતાની ઉધાર બાજુ
અને વેચાણ ખાતાની જમા બાજુ જોવાનું, ત્યાં 7 તારીખ અને ત્યાં જમા બાજુ 75,000 રૂપિયા અને ત્યાં લખાશે રમેશભાઈ. એના પછી છેલ્લું અને આખરી ટ્રાન્ઝેક્શન એ છે પગાર ચૂકવ્યો. તો જો પગાર ચૂકવીએ 6,200 તો આમનું જ થાય પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. તો પગાર ચૂકવેલો છે 6,200 તો પગાર ખાતાની ઉધાર બાજુ જોવાનું. પગાર ખાતું અહીંયા છે, ત્યાં ઉધાર બાજુ 8 તારીખ અને ત્યાં 6,200 રૂપિયા અને ત્યાં લખાશે રોકડ ખાતે. તો રોકડ ખાતાની જમા બાજુ ત્યાં લખાશે 6,200 રૂપિયા અને 8 તારીખ અને ત્યાં લખાશે પગાર ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. એટલે કે આ રીતે જેટલી પણ આમ નોંધ આવે છે એ તમામ આમ નોંધની અહીંયા તમે ખતવણી કરી. ખતવણી એટલે શું? તો કે એક એન્ટ્રી ખાતાની ઉધાર બાજુ જશે અને ત્યાં બીજી વિરુદ્ધ જમા અસર પામતા ખાતાનું નામ એટલે વિગતમાં લખાશે અને એવી જ રીતે બીજી એન્ટ્રી જમા બાજુ જશે ખાતામાં, અલગ ખાતામાં, અને એ રીતે સામસામી એન્ટ્રીઓ એ ઉધાર અને જમા થતી રહેશે અને એ પ્રમાણે ખતવણી છે એ દરેક ખાતા ઉપર તમારે કરવાની રહેશે. એટલે કે આમ નોંધની અંદર જેટલા પણ ખાતા ખુલે એ તમામ ખાતાઓ એ તમારે ખોલવાના છે. માનો કે રોકડ ખાતું એકથી વધારે વખત આમ નોંધમાં આવે છે તો રોકડ ખાતું એક જ વખત બનાવવાનું. મૂડી ખાતું પણ એકથી વધારે વખત આવતું હોય તો મૂડી ખાતું બને એક જ વાર. કોઈ બેંક ખાતું છે એ પણ આમ નોંધની અંદર વારંવાર રિપીટ થતું હોય તો પણ બનાવવાનું એક જ વાર, પરંતુ એની નોંધ જે છે એ જેટલી પણ નોંધ આવે એ એક જ ખાતા ઉપર એ સામસામી અલગ અલગ જગ્યાએ આવતી જશે. એટલે કે આ રીતે જેટલા પણ ખાતા આમ નોંધમાં કે પેટા નોંધમાં ખુલતા હોય એ તમામ ખાતાઓ આપણે ત્યાં બનાવવાના રહેશે. હવે આની ઉપરથી ખાતા બંધ કઈ રીતે થાય એની માહિતી પણ આપણે અત્યારે મેળવી લઈએ. તો એની અંદર માનો કે સૌપ્રથમ મૂડી ખાતું છે. તો મૂડી ખાતાની અંદર અહીંયા જમા બાજુ છે સરવાળો, જે બાજુ સરવાળો વધી જાય. બાકી કઈ રીતે કાઢવાની? તો કે જે બાજુ સરવાળો વધી જાય એ સરવાળો પહેલા ત્યાં મૂકી દેવાનો અને એનો તફાવત છે એ વિરુદ્ધ દિશામાં લઈ જવો. એટલે માનો કે મૂડી ખાતામાં કાઢીએ તો 3,30,000 અહીંયા બાકી આવે છે તો અહીંયા રબરના ખાનામાં 330, અહીંયા 330 લખવાના અને અહીંયા લખાશે છેલ્લી મહિનાની જે તારીખ હોય 30 કે 31 તારીખ. આપણે અત્યારે કોઈ મહિનો આપેલો નથી તો 31 તારીખ રાખીએ છીએ. તો અહીંયા લખાશે બાકી આગળ લઈ ગયા. તો આ જમા બાજુ સરવાળો વધી ગયો છે તો એ જમા બાકી ગણાય, પણ એનો તફાવત તમારે ઉધાર બાજુ લખવો પડે. હવે માનો કે કોઈ ખાતાની અંદર બે બાજુ રકમ છે તો જે બાજુ રકમ વધારે હોય કે એ રીતે ત્યાં એની બાકી નીકળશે. તો માનો કે અહીંયા સૌપ્રથમ ઉધાર બાજુ 330 પ્લસ 15 એટલે 345 આવે છે સરવાળો અને માનો કે જમા બાજુ સરવાળો આવે છે 132 પ્લસ 85 પ્લસ 6,200 તો 321 આવે છે. તો અહીંયા ઉધાર બાજુ સરવાળો વધી જાય છે 3,45,000 અને એ સરવાળો આપણે અહીંયા કરીએ 3,45,000. તો હવે એમાંથી ડિફરન્સ બાદ કરવાનો એટલે 2,30,000 85,000 6,200 એટલે માઈનસ 345 તમે કરો તો ત્યાં તમારો ડિફરન્સ આવશે 23,800. આ 23,800 જે છે એ બાકી આગળ લઈ ગયા એ રીતે ત્યાં લખાશે. એવી જ રીતે બેંકની બાકી તમારે કાઢવી હોય તો બેંકની અંદર ઉધાર બાજુ સરવાળો વધે છે એ છે 2,30,000
પ્લસ 7,500 એટલે 2,37,500 2,37,500 માંથી માઈનસ 8,000 ત્યાં બાદ થાય તો 2,29,500 ત્યાં સરવાળો રહેશે એટલે 2,29,500 અને ત્યાં લખાશે બાકી આગળ લઈએ તો અહીંયા રોકડ ખાતું છે ને ઉધાર બાજુ વધી જાય છે તો એ ઉધાર બાકી ગણાય પડે લખાય ક્યાં તો કે જમા બાજુ એવી રીતે બેંક ખાતું છે એ ઉધાર બાજુ વધી ગઈ તો એ પણ જમા બાજુ લખાયેલું છે તો એ પણ ઉધાર બાકી ગણાશે હવે ખરીદ ખાતું છે એનો સરવાળો ત્યાં 85,000 થાય છે તો 85,000 અને અહીંયા પણ 85,000 સરવાળો કરી અને 85,000 થી ત્યાં લખવાનું બાકી આગળ લઈએ 31,000 એવી જ રીતે અહીંયા પણ તમે ખાતું બંધ કરો ફર્નિચર ખાતું તો ઉધાર બાજુ સરવાળો વધુ છે એટલે 11,500 અહીંયા 11,500 કરીએ તો 31 તારીખ અને અહીંયા પણ લખાશે બાકી આગળ લઈએ એવી રીતે અજમલ ફર્નિચર માર્કેટ ખાતું છે એ જમા બાજુ સરવાળો ટોટલ છે તે જમા બાકી ગણાશે 11,500 અને અહીંયા પણ 31 તારીખ બાકી આગળ લઈએ કનુભાઈ છે એની ઉધાર બાજુ સરવાળો છે એટલે એ ઉધાર બાકી ગણાય તો ત્યાં પણ આ રીતે થશે એવી રીતે કસર ખાતું છે એમાં પણ ઉધાર બાજુ 300 રૂપિયા રાજુભાઈ નું ખાતું છે એમાં છે 7,800 જમા બાજુ સરવાળો અને ઉધાર બાજુ કઈ નથી તો એ પણ જમા બાકી ગણાશે વેચાણ ખાતું છે એની જમા બાજુ બે સરવાળા છે તો બેનું ટોટલ મારવાનું તો ત્યાં છે 75,000 પ્લસ 15,000 તો કુલ ત્યાં 90,000 થશે તો એ જમા બાકી બતાવે છે તો 90,000 અને ત્યાં પણ લખાશે બાકી આગળ લઈએ રમેશભાઈ નું ખાતું છે એમાં 75,000 ઉધાર બાજુ રકમ છે તો 75,000 થી ખાતું બંધ થશે અને ત્યાં પણ 31 તારીખ અને છે બાકી આગળ લઈ જશે પગાર ખાતું છે એની પણ ઉધાર બાકી રહેશે 6,200 થી અહીંયા બંધ કરીએ 31 તારીખ બાકી આગળ લઈએ 6,000 તો પાઠ્યપુસ્તકની અંદર કે દાખલાની અંદર તમને બાકીઓ શોધવાની નથી કહેલી છતાંય આપણે બાકી કઈ રીતે મેળવાય એનો અભ્યાસ કરી ગયા બાકી શોધવામાં તમારે કશું નથી કરવાનું જે ખાતાની જે બાજુનો સરવાળો વધારે આવે એ સરવાળો ત્યાં મૂકી દેવાનો અને બીજી બાજુ એને લઈ જવાનો જો ડિફરન્સ પડતો હોય તો એ ડિફરન્સ તમારે ત્યાં મૂકવાનો રહેશે એક સાથે જો બંને બાજુ એક સાથે વિગતો હોય કોઈ ખાતાની અંદર તો જે બાજુનો સરવાળો વધે એ એની બાકી ગણાય અહીંયા માનો કે ઉધાર બાજુ સરવાળો વધુ છે તો ઉધાર બાકી ગણાશે
અને આ રકમ બાદ કર્યા પછીની જે તફાવતની રકમ આવે એ તમારે બાકી આગળ લઈ ગયા તરીકે લખવાની રહેશે અને એ મહિનો પૂરો થયે અથવા તો વર્ષ પૂરું થયે તમારું એ આખર બાકી ગણાય અને એ જ આવતા વર્ષ માટેની શરૂની બાકી તૈયાર થશે. એટલે કે આ રીતે તમામ જેટલા પણ ખાતાઓ જે છે એ દરેકની અંદર બાકીઓ શોધવાની રહેશે અને એ રીતે બાકી શોધી એની પરથી કાચું સરવૈયું તૈયાર થશે. તો ખતવણી અને ખાતાવહી એ સૌથી મહત્વનું ચેપ્ટર છે. એટલે આમ નોંધ પરથી ઉધાર કે જમા કેમ કરવું અને એની બાકીઓ કેમ શોધવી એ સૌથી મહત્વનો મુદ્દો છે અને આને ધ્યાનમાં રાખીને જ આખું નામું છે એ રચાયેલું છે.